ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર નંબર 10 એસએસમાં પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો વિશે અભ્યાસ કરીશું. આપણો સિલેબસ ચેન્જ જરૂરથી થયો છે, બટ આ ચેપ્ટર જૂના સિલેબસમાં પણ આવતું જ હતું. ખાલી ફક્ત અમુક ચિત્રો ચેન્જ થયા છે અને અમુક થોડું એવું લખાણ ચેન્જ થયું છે, બાકી સેમ ટુ સેમ જ ચેપ્ટર છે. જોઈએ આપણે. પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. પૃથ્વી છે એ સૂર્યમંડળની અંદર પૃથ્વી જેવા ઘણાય ગ્રહો છે, એમાંનો પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતે પર્યાવરણની બહુ મોટી ભેટ આપી છે. પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત. જો પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ હોવાનું જ નહોતું, કારણ કે હવા, વૃક્ષો, વનસ્પતિઓ બધું પર્યાવરણની અંદર જ આવે છે. હવા, પાણી, આપણું રહેણાંક બધું પર્યાવરણની અંદર જ સમાવેશ થાય છે. જો પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ શક્ય હતું જ નહીં. પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. પર્યાવરણના કારણે જ માનવ જીવન શક્ય છે અને પર્યાવરણ એ જ અસ્તિત્વ, વિકાસ અને માનવની પ્રગતિનું એક પ્રેરક બળ છે. પર્યાવરણ શબ્દ બે શબ્દ પરથી બનેલો છે. હવે પર્યાવરણ છે એ બે શબ્દ પરથી બનેલો છે, એક પરી અને બીજું આવરણ. પરી એટલે આજુબાજુ કે આપણી ચારે બાજુનું, અને આવરણ એટલે ઉપર આવેલું વિશિષ્ટ સપાટી કે પડ. પરી એટલે આપણી આજુબાજુનું અને આવરણ એટલે એની ઉપર વિશિષ્ટ સપાટીએ આવેલું એક પડ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. શોર્ટમાં આપણે કહીએ તો પર્યાવરણ એટલે શું? તો પર્યાવરણ એટલે કુદરતી પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું એક આવરણ, એને પર્યાવરણ કહી શકાય છે. પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ આ ચારનું બનેલું છે. આપણું પર્યાવરણ છે એ ચાર વસ્તુથી બનેલું છે. એક મૃદાવરણ, એક જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તમને પ્રશ્ન પૂછવામાં આવે પર્યાવરણ શેનું બનેલું છે, તો આ ચાર ઘટકોથી બનેલું છે. પર્યાવરણના મુખ્ય ચાર ઘટકોનું બનેલું છે. પર્યાવરણના ચાર ઘટકો જોઈએ. મુખ્ય ચાર ઘટકો આ છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ ચાર ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. આ ચાર આવરણો વિશે ધોરણ 6માં અભ્યાસ કર્યો હશે. આપણે તેના વિશે ટૂંકમાં સમજી લઈએ. તમને ધોરણ 6ની અંદર આવી જ ગયું હશે. મૃદાવરણ કોને કહેવાય, જલાવરણ કોને કહેવાય, વાતાવરણ કોને કહેવાય અને જીવાવરણ કોને કહેવાય. છતાં પણ આપણે એક વખત શોર્ટમાં એનો અભ્યાસ કરી લઈએ. સૌથી પહેલાં જોઈએ મૃદાવરણ. પૃથ્વીના ઉપરના પડ એટલે કે પોપડાને મૃદાવરણ કહે છે. પૃથ્વીની ઉપરનો જે પોપડો છે, જેને આપણે જમીન તરીકે જોઈ શકીએ છીએ, એને મૃદાવરણ કહેવામાં આવે છે. આ પોપડો ખડકો, ખનિજો અને માટીથી બનેલો છે. આ પોપડો કોનાથી બનેલો છે? ખડક, ખનિજ અને માટીથી બનેલો છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે જીવસૃષ્ટિ માટે રહેણાંક, ખેતી માટે જમીન તથા ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે. મૃદાવરણ આપણે શું ઉપયોગમાં આવે છે? તો આપણા જીવવા માટે, આપણું રહેણાંક આપણે ક્યાં બાંધી શકીએ છીએ? મૃદાવરણ પર જ બાંધી શકીએ છીએ. મૃદાવરણની અંદરથી એટલે જમીનની અંદરથી આપણને ખનિજો મળે છે અને ઉદ્યોગો માટે કાચો માલ એટલે વૃક્ષો મૃદાવરણ પર જ થાય છે. એટલે આપણને કાચો માલ ઉદ્યોગ માટે ક્યાંથી મળે છે? મૃદાવરણમાંથી મળે છે. બીજું જોઈએ જલાવરણ. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જે પૃથ્વીનો નીચાણનો જે ભાગ છે એ પાણીથી ઘેરાયેલો છે, જેને આપણે જલાવરણ કહી શકીએ છીએ. પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે. પાણી આપણી જીવસૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી છે. જો પાણી ન હોય તો જીવસૃષ્ટિ શક્ય નથી. જેમ મૃદાવરણ ન હોય તો જીવસૃષ્ટિ શક્ય નથી, એમ જલાવરણ ન હોય તો પણ જીવસૃષ્ટિ શક્ય નથી. અને બીજું, મહાસાગરોની અંદર ઘણા બધા ભંડારો આવેલા છે સંસાધનોના. ઘણા બધા હીરા, માણેક, મોતી એ બધું સમુદ્રની અંદરથી જ મળે
છે. ત્રીજો પોઈન્ટ જોઈએ, ત્રીજું ઘટક જોઈએ વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. જો હવા ન હોય, જો વાતાવરણ ન હોય તો પણ જીવસૃષ્ટિ શક્ય નથી. એટલે વાતાવરણ પણ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી ઘટક છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેથી બનેલું છે. વાતાવરણ આ બધી વસ્તુઓથી બનેલું છે. વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણને અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો છે, ટેલિવિઝન છે, મોબાઈલ ફોન છે, સંદેશા વ્યવહાર પ્રસારણ વાતાવરણને આભારી જ છે. ટીવી ચેનલો શેનાથી પકડાય છે? તો એ વાતાવરણથી જ પકડાય છે. આપણા મોબાઈલના નેટવર્કો છે એ વાતાવરણથી જ પકડાય છે. રેડિયોના સિગ્નલો છે એ પણ વાતાવરણથી પકડાય છે. આપણે એકબીજાનો અવાજ શેનાથી સાંભળી શકીએ છીએ? તો એ પણ આપણી આજુબાજુમાં હવાનું એક એવું આવરણ છે જેના દ્વારા આ વસ્તુ શક્ય બને છે. અને છેલ્લું ઘટક જોઈએ, જીવાવરણ. પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. આ ત્રણેય ઘટકો છે, ત્રણેય આવરણો છે, એના જે ભાગની અંદર જીવસૃષ્ટિ છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે. જીવાવરણની અંદર વનસ્પતિ પણ સજીવ છે એટલે એનો બી સમાવેશ થાય. પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી જ પ્રાપ્ત કરે છે. જે જીવ છે એ ખોરાક અને એની બીજી બધી જ જીવવાની જરૂરિયાતો છે એ બધી જીવાવરણમાંથી જ મેળવે છે. પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. પર્યાવરણની અંદર પણ બે પ્રકાર છે, એક કુદરતી પર્યાવરણ અને બીજું માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે. કુદરતી પર્યાવરણની અંદર વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. જ્યારે અજૈવિક ઘટકો ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. માનવ સર્જિત પર્યાવરણમાં માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયા માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ કરે છે. હવે પછી જોઈશું આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈશું માનવ નિર્મિત પર્યાવરણ. માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હવે જોઈશું આપણે માનવ નિર્મિત પર્યાવરણ. માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. આપણી આજુબાજુનું જે પર્યાવરણ છે એની અંદર માનવ આંતરક્રિયા કરે છે. પોતાને જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ એમાં પરિવર્તન કરે છે પર્યાવરણની અંદર. આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. પહેલાંના જમાનાની અંદર મનુષ્ય છે એ ભટકતું જીવન, આપણે ખબર છે આદિવાસી ના રૂપમાં હતો મનુષ્ય. ક્યાંય ઘર કે રહેણાંક હતું નહીં, ભટકતું જીવન જીવતો હતો અને પોતાને જેવી જરૂરિયાતો પડે એ જરૂરિયાત માટે એ પર્યાવરણને અનુકૂળ બનતો હતો. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. જ્યારે આદિમાનવ હતો ત્યારે એનું જીવન એકદમ સરળ હતું અને એની જરૂરિયાતો મર્યાદિત હતી. ખાલી રોટી કપડાં, બસ, મતલબ કપડાં બી નહોતા આદિમાનવ હતો ત્યારે, ખાવા જોઈતું એટલી જ, અને રહેણાંક. તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતમાં પણ વધારો થયો. આદિમાનવ હતો ત્યારે એની જેટલી જરૂરિયાતો હતી એ લિમિટેડ હતી, એટલે આજુબાજુના જે પર્યાવરણ છે એની અંદરથી એની જરૂરિયાતો પૂરી થઈ જતી. પરંતુ જેવો સમય ગયો એમ પરિવર્તન આવ્યું મનુષ્યમાં અને એની જરૂરિયાતો પણ વધવા લાગી. મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીત શીખી લીધી. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી જેમ માણસની જરૂરિયાત વધી એમ માણસે પર્યાવરણની અંદર પરિવર્તન કરતાં શીખી લીધું અને પરિવર્તનની સાથે એણે શું કર્યું? ખેતી કરી, પશુપાલન કર્યું, ચક્રની શોધ કરી, ઔદ્યોગિક ક્રાંતિ કરી. એના કારણે ઉત્પાદનમાં પણ વધારો થયો અને આ પર્યાવરણને આપણે આગળ જોયું માનવ નિર્મિત પર્યાવરણ અથવા સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા એક પર્યાવરણના જે ચારે આવરણો છે એનું એક પિક્ચર આપેલું છે, જોઈ લો. મૃદાવરણ કોને કહેવાય, જલાવરણ કોને કહેવાય, વાતાવરણ કોને કહેવાય અને જીવાવરણ કોને કહેવાય. હવે જોઈએ પાણી વિતરણ. જલાવરણની અંદર
પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. આપણને ખબર જ છે, આપણે આજ સુધી ભણતા જ આવ્યા છીએ કે 100%ની અંદર 71% પાણી છે. પૃથ્વીની સપાટી ઉપર જમીનનો જેટલો વિસ્તાર છે એના કરતાં 3 ગણો વિસ્તાર પાણીનો વધારે છે. તે પૃથ્વીની સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે. 71%માં પાણી છે, બાકીના 29%માં જમીન છે. પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે. જે પાણીનો વિશાળ ભંડાર ધરાવે છે એ સ્થાન છે એને આપણે શું કહીએ છીએ? મહાસાગરો કહીએ છીએ. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. આ પ્રમાણે છે, ચારે ચારના નામ: પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલા છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. પેસિફિક મહાસાગરમાં તો 10થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે. આ ચારે ચાર મહાસાગરો છે એ ખૂબ ઊંડા છે અને પેસિફિક મહાસાગરની અંદર તો એવું કહેવામાં આવે છે કે 10થી 11 કિલોમીટર અંદરની સાઈડ ઊંડી ખીણ આવેલી છે. તો તમે વિચાર કરો કે મહાસાગર કેટલો ઊંડો હશે. પૃથ્વીની સપાટીની અંદર આપણે જોયું કે મોટા ભાગનું પાણી છે એ પાણી કેવું છે? ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલા મીઠા પાણી સમુદ્રમાં રહેલ છે. ખારું પાણી છે એ મુખ્ય મહાસાગરો અને સમુદ્રની અંદર રહેલ છે. એવી રીતે મીઠા પાણીના સ્ત્રોત તરીકે જોઈએ તો હિમશિખરો, ભૂમિગત પાણી એટલે જમીનની અંદર રહેલું પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ વગેરે છે. આ બધું મીઠા પાણીના સ્ત્રોતો છે. ભૂમિની અંદર રહેલું પાણી, સરોવર, નદીઓ અને હિમશિખરો. હવે જોઈએ સમુદ્રના મોજા. સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉત્પન્ન થાય છે. તમે સમુદ્રની અંદર જોયું હશે કે એનું પાણી છે ઉછળે છે, એને સમુદ્રના મોજા કહેવામાં આવે છે. અને એ મોજા કેવી રીતે થાય છે, કેમ ઉત્પન્ન થાય છે? તો અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના બળો સમુદ્રની અંદર રહેલા હોવાથી એ બળ ઉત્પન્ન થવાથી મોજા ઉછળે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી જ સર્જાય છે. સામાન્ય નોર્મલ મોજા છે એ જ્યાં સમુદ્ર હોય છે, દરિયો હોય છે, એની આજુબાજુમાં જે પવન વાય છે એ પવનના કારણે જ ઉછળે છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે. જ્યારે સમુદ્રની અંદર વંટોળ ઉત્પન્ન થાય અથવા તો વાવાઝોડું આવે ત્યારે મોજા સામાન્ય ગતિ કરતાં થોડા વધારે ઉછળે છે. આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન પહોંચાડે છે. વંટોળ કે વાવાઝોડાથી જે મોજા ઉત્પન્ન થયા હોય છે એ મોજા જ્યારે સમુદ્રના કિનારા પર પહોંચે છે ત્યારે એ સમુદ્રના કિનારા પર ભારે નુકસાન પહોંચાડે છે. હવે જોઈએ સમુદ્રની અંદર તમે જોયું હશે ભરતી અને ઓટ. દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી અને નીચી થાય છે. અને જ્યારે સમુદ્રની સપાટી ઊંચી થાય એને ભરતી કહી શકાય અને નીચી થાય એને ઓટ કહી શકાય. નીચે ઉતરે છે સમુદ્રની આ ચડ ઉતરની સપાટીને ભરતી અને ઓટ કહી શકાય છે. જ્યારે સમુદ્રની સપાટી ઉપર આવે છે, પાણી થોડું આગળ આવે છે ત્યારે એને ભરતી કહી શકાય અને પાણી થોડું પાછળ જાય છે ત્યારે એને ઓટ કહી શકાય. ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ઘસી આવે છે, કિનારાથી થોડુંક આગળ આવી જાય છે. જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું જાય છે. 2 ભરતી કે ઓટ વચ્ચે સમયગાળો આશરે 12.25 કલાક જેટલો હોય છે. ભરતી અને ઓટ વચ્ચેનો સમય 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી અને ઓટ થાય છે. અંડરલાઈન કરી લેજો, ભરતી અને ઓટ શું કામ થાય છે? તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વી ઉપર દરિયામાં અથવા સમુદ્રમાં ભરતી અને ઓટ થાય છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વી દૂર આવેલ છે. તેથી સૂર્ય પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ થાય છે. આપણે જોયું છે પૃથ્વી ફરે છે એટલે પૃથ્વીના અલગ અલગ ભાગ છે એ સૂર્ય અને ચંદ્રની સામે આવવાથી આ પૃથ્વી ઉપર ભરતી ને ઓટ થાય છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. અમાસ અને પૂનમનો દિવસ હોય ત્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એ એક જ સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, ચંદ્ર અને
પૃથ્વી એક જ ગતિમાં, એક જ સ્થિતિમાં આવે છે, એક જ સીધી રેખામાં આવે છે. તે પરિસ્થિતિ જ્યારે પ્રભાવ કરે છે એના કારણે સમુદ્રની અંદર મોટી ભરતી આવે છે, એટલે વધારે ભરતી આવે છે. જ્યારે શુદ્ધ અને વદની મધ્યના દિવસે ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચી જાય છે. શુદ્ધ વદ તમને ખબર હશે, ઘણા આપણે ગામઠી ભાષામાં અજવાળિયું ને અંધારિયું પણ કહે છે, બરાબર છે. એના ગુરુત્વાકર્ષણના કારણે પણ ભરતી નીચી જાય છે. મહાસાગરીય પ્રવાહો. નેક્સ્ટ પોઈન્ટ, ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત છે. સમુદ્રની જેમ મહાસાગરોની અંદર વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી એમને એમ નિશ્ચિત વહે છે. આ પ્રવાહને મહાસાગરીય પ્રવાહ કહે છે. શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે કે મહાસાગરીય પ્રવાહ કોને કહેવાય છે? આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની સાક્ષરતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. માટે ભારે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે. હવે જોઈએ પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જેટલા ઘટકો છે એમાં સૌથી કેન્દ્ર સ્થાને માનવ રહેલો છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્પન્ન કરે છે તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બની જાય છે. માણસ વાતાવરણની અંદર જેટલા ફેરફાર કરે છે એ ફેરફારો જે વાતાવરણ છે, જે આપણા આવરણો છે એમાં પણ ફેરફાર કરે છે. જ્યારે માણસ ખનિજો મેળવવા માટે મૃદાવરણની અંદર ખાડાઓ ગોરે છે, એ ખાડાઓ પછી જલાવરણમાં પરિવર્તિત થઈ જાય છે. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે. વાતાવરણની અંદર જ્યારે તાપમાન વધે છે ત્યારે તમે જોયું હશે કે જલાવરણની અંદર જે પાણી હોય છે એ પાણી ગરમ વરાળ રૂપે, વાદળા રૂપે ઉપર જાય છે. એટલે જ્યારે વાતાવરણમાં તાપમાન વધે છે ત્યારે જલાવરણનું પાણી છે એ બાષ્પીભવન થઈ જાય છે અને તે વાતાવરણમાં ભળી જાય છે. વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળાઓ બંધાય છે. પછી જ્યારે વાતાવરણમાં જે બાષ્પીભવન થઈ અને જે પાણી રહેલું હોય છે એનું ઘનીભવન થાય એટલે ઠરે છે. ઠર્યા પછી વાદળાઓ બંધાય છે અને વરસાદ થાય છે. એ વાદળાઓનો વરસાદ પડે છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. વરસાદ પડે એટલે પાણી ધરતી ઉપર વહે એટલે મૃદાવરણનું ધોવાણ થાય છે. અમુક જગ્યાએ જમીનોનું ધોવાણ થાય છે અને અલગ અલગ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણ ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલી છે. આ ઉપરાંત પણ માણસોની ઘણી બધી એવી પ્રવૃત્તિ છે જે જીવસૃષ્ટિ સાથે જોડાયેલી છે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, પ્રદૂષણ. માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. માણસે જે ભગવાને આપેલું છે એમાં પોતાની બુદ્ધિ વાપરી અને ઘણા બધા ફેરફારો કર્યા છે, કારણ કે એમની જરૂરિયાતો સંતોષવા માટે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની પ્રક્રિયા એટલે પ્રદૂષણ. માણસ જે પ્રવૃત્તિ કરે છે એના કારણે જે કુદરતનું જે પર્યાવરણ આપેલું છે એ જ્યારે દૂષિત થાય છે ત્યારે એને પ્રદૂષણ કહી શકાય છે, એવું આપણા મહાત્મા ગાંધી કહી ગયા છે. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષણ કહે છે. પર્યાવરણને જે દૂષિત કરે છે એવા ઘટકોને આપણે પ્રદૂષણ કહી શકીએ છીએ. માનવી કુદરતી સંસાધનોનો મર્યાદિત અને વિવેકપૂર્વક ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ દૂષિત થાય છે. અવિવેકપૂર્વક માનવી જે કુદરતી આપેલા જે સ્ત્રોતો છે, જે સંસાધનો છે એનો અમર્યાદિત ઉપયોગ કરે છે ત્યારે પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકરણ અને યાંત્રિકરણ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. માણસે પોતાનો વિકાસ કરવા માટે જે ઔદ્યોગિકરણ અને યાંત્રિકરણ કરેલું છે તે પર્યાવરણને દૂષિત કરે છે.
વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. અત્યારના સમયમાં જોઈએ આપણે વર્તમાન પરિસ્થિતિની અંદર તો 4 પ્રકારના પ્રદૂષણો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. એમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. પ્રદૂષણની પર્યાવરણ, માનવજીવન અને જીવસૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. આ પ્રદૂષણથી શું થાય છે? પર્યાવરણ ઉપર, માનવજીવન ઉપર અને પૂરી જીવસૃષ્ટિ ઉપર બહુ ખરાબ અસર પડી રહી છે. આપણે જોઈએ છીએ અલગ અલગ પ્રકારના રોગો આવવા માંડ્યા છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં લેવા જોઈએ. આપણે પર્યાવરણનું પ્રદૂષણ જાણવું જોઈએ, એની અસરો જીવસૃષ્ટિ પર શું થાય છે એને રોકવા માટેના ઉપાયો, આ બધું જાણી એની જાળવણી કઈ રીતે કરવી બધું જાણી અને એના પર આપણે સત્વરે પગલાં લેવા જોઈએ. એટલે તરત જ પગલાં લેવા જોઈએ. હવે જોઈએ આપણે ભૂમિ અથવા જમીન પ્રદૂષણ. જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. વિશ્વમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. જમીનની અંદર પ્રદૂષણ સતત રીતે વધી રહ્યું છે. પ્રદૂષણ ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવા, ઉદ્યોગોના ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિસિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ કરવો તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષણ વધે છે. અહીંયા જમીન પ્રદૂષણ વધવાના કારણો કયા કયા છે તો હું બધા એકસાથે બોલી ગઈ. ફરી એક વખત બોલી જાઉં કે જમીન પ્રદૂષણ, એવું પ્રશ્ન પૂછાઈ શકે જમીન પ્રદૂષણ વધવાના કારણો કયા કયા છે અથવા તો જમીન પ્રદૂષણ કેનાથી વધે છે? ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાસ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા અથવા ઉદ્યોગોમાં વપરાયેલા દૂષિત પાણીને ખુલ્લી જમીન પર છોડી દેવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ અથવા બાંધકામ પ્રવૃત્તિઓ કરવી, ખેતી માટે રાસાયણિક ખાતરો અને અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ કરવો તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી ભૂમિ પ્રદૂષણ વધી શકે છે. હવે જોઈએ ભૂમિ પ્રદૂષણ રોકવા માટેના ઉપાયો. આપણે શું કરી શકીએ છીએ ભૂમિ પ્રદૂષણ રોકવા માટે? તો જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લેવો જોઈએ. ચોથું, પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયક્લિંગ કરીને પુનઃ ઉપયોગમાં લેવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જમીન પ્રદૂષણ અટકાવવા માટે આ ઉપાયો કરી શકીએ. બીજું પ્રદૂષણ છે જળ પ્રદૂષણ. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહેવાય છે. જ્યારે જળ એમનો જે નક્કી કરેલ ઉપયોગ છે એ ઉપયોગમાં આવે નહીં અને એમાં બહારની અશુદ્ધિઓ, બહારનો કચરો ભળે એ પાણી જ્યારે ગંદુ બની જાય ત્યારે એને જળ પ્રદૂષણ કહેવામાં આવે છે. જેમ કે ગટરનું પાણી, ઉદ્યોગોથી દૂષિત પાણી, ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર એટલે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળને પ્રદૂષિત કરે છે. હવે જળ પ્રદૂષણને અટકાવવા માટેના કારણો કયા કયા છે? તો ઘર વપરાશ અને ઉદ્યોગી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો. ઘરની અંદર કે ઉદ્યોગની અંદર જે પાણી વપરાય છે એ ચોખ્ખું કરી શુદ્ધ કર્યા પછી જ એનો બહાર નિકાસ કરવો જોઈએ. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીનો નિકાલ પર કડક નિયંત્રણ રાખવું જોઈએ. કોઈ ગંદુ પાણી જો બહાર કાઢે તો એના પર કડક નિયંત્રણ રાખવું જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. જે પાણીને પ્રદૂષિત કરે છે જે પદાર્થો, એવા પદાર્થો વાપરવા પર અંકુશ મૂકવો જોઈએ.
ત્રીજું પ્રદૂષણ છે હવા પ્રદૂષણ. ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે અને તે હવાને પ્રદૂષિત કરે છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો ભળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાં ધુમાડા રહેલા નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોઆરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે અને ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. હવાના પ્રદૂષણ વધવા માટેના કારણો કયા કયા છે? તો આ બધા. અને હવે એને અટકાવવા માટેના ઉપાયો કયા છે? તો પેલું જોઈએ, હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે એનો અમલ કરાવવો જોઈએ. બીજું, ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. જે ફેક્ટરીઓની અંદરથી ધુમાડો નીકળે છે, ઝેરી ગેસ નીકળે છે, એ બધા ફિલ્ટર થઈ અને હવામાં ભળે એવા સાધનો વિકસાવવા જોઈએ. કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેના ઉપયોગ પર ને પ્રોત્સાહન આપવું જોઈએ. સીએનજી, પીએનજી અને સૌર ઉર્જા આ ત્રણેય પ્રદૂષણ મુક્ત ઉર્જાઓ છે. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ. જાહેર પરિવહન એટલે કે પોતાના પર્સનલ વાહનો ન વધારતા જે એક મોટું વાહન હોય એની અંદર મુસાફરી કરવા માટે લોકોને પ્રેરણા આપવી જોઈએ. વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. હવે જોઈએ ધ્વનિ પ્રદૂષણ. બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ કહીએ આપણે, જે તમે ક્લાસરૂમમાં કરો છો. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખાવીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે, સામે જ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે. જે હળવું મ્યુઝિક સાંભળતા હોય, સ્લો મ્યુઝિક સાંભળતા હોય, એની માટે બહુ લાઉડ સ્પીકર ડીજે વાગે ત્યારે એને એ ઘોંઘાટ લાગે છે. જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે. જેને ડીજે સાંભળવું ગમતું હોય છે એના માટે કાનને ગમે એવું પ્રિય લાગતું હોય છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો. હવે જો ધ્વનિ પ્રદૂષણ કયા કયા કારણોથી વધે છે તો જોઈએ છીએ. આ એક તો લાઉડ સ્પીકરોથી, બીજું કારખાનાની અંદર જે મશીનો ચાલે છે એનો અવાજ આવે એનાથી, વાહનોના કર્કશ અવાજ અને હોર્નના અવાજથી, સિનેમા ઘરોના અવાજથી, ટીવીઓનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા ટીણી ગર્જના કરતો અવાજ તમે જોયું હશે ઘણી વખત. જેટ વિમાનો નીકળે તો કેવો અવાજ આવે છે. ઢોલ નગારા, ડીજેનો અવાજ, ઉત્સવો અને ઉદ્ઘાટનના પ્રસંગે કરવામાં આવતી આતશબાજીઓ, હસ્તી મજાકો જોરથી, જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. આ બધા કારણોસર ધ્વનિ પ્રદૂષણ વધે છે. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડવી, સ્વભાવમાં ચીડચીડાપણું આવવું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થવો. ધ્વનિ પ્રદૂષણથી લોકોની અંદર આવી ઇફેક્ટો પડે છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવજંતુઓ નાશ પામે છે, મરી જાય છે. અતિશય અવાજ થાય તો ઘણા એવા જીવજંતુઓ છે કે અવાજથી નાશ પામે છે. હવે જોઈએ ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો. સિનેમાઘર, જાહેર સભાગૃહો, ધ્વનિ શોષણ યંત્રો અને પડદા લગાવવા જોઈએ. સિનેમાઘરો અને જાહેર સભાગૃહોની અંદર ધ્વનિને શોષી લે એવા કોઈ પદાર્થો અથવા પડદા લગાવવા જોઈએ. સામાજિક પ્રસંગ, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન, સાયલેન્સ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેના અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ.
યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ કરાવવા જોઈએ. માનવીની ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશીય યંત્રો, આકાશમાં ત્યજી દીધેલો કચરો, અવકાશીય યંત્રો દ્વારા આકાશમાં ત્યજી દીધેલો કચરો, કૃત્રિમ વરસાવો, છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ, આપત્તિઓ જેવી કે જ્વાળામુખી વિસ્ફોટ થવો, ધરતીકંપ થવો, પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બની સંકલ્પ કરે એ જ આખરી ઉપાય છે. અમુક કુદરતી ઘટનાઓ પણ એવી છે કે જે પર્યાવરણને વધારે છે. તો આ પર્યાવરણ અમુક ઘટનાઓ માનવ વધારે છે અને અમુક કુદરતી ઘટનાઓથી પણ પર્યાવરણ વધે છે. તો આ પર્યાવરણને રોકવા માટે જો માણસ ખુદ જ મક્કમ બનશે તો જ પર્યાવરણને રોકી શકાશે, બાકી એને રોકવું શક્ય નથી. અહીંયા આપણે ચેપ્ટર નંબર 10 પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.